રાજવી પરિવારના કુળદેવી એટલે કે માં ખોડિયારમાંનો એનો મઠ ક્યાં આવેલો છે હાલો આજે હું તમને બતાવું. આપણને બધાને એવું છે કે રાજપરા જે છે માં ખોડિયારમાં એનો મઠ ત્યાં આવેલો, ત્યાં માતાજી સમાઈ ગયા હતા. પણ રાજવી પરિવારનો મઠ ભાવનગરની અંદર આવેલો છે. ચાલો હું તમને એના આજે દર્શન કરાવું. જો આ ભાવનગરની અંદર દરબારગઢની અંદર માં ખોડિયારમાંનો મઠ રાજવી પરિવારનો આવેલો છે. મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના કુળદેવ એટલે માં ખોડિયારનો આ મઠ છે. એ દરબારગઢની અંદર આવેલો જોઈ શકો છો તમે. આ મઠની અંદર આ મૂર્તિ છે, ફળારૂપી માતાજીને અહીંયા બેહારેલા છે. એ રાજપરાથી અહીંયા ફળારૂપી માતાજીને લાવેલા. આ માતાજીના પડસા બહુ છે એમ કહેવાય છે અહીંયા. અને આ દરબારગઢની અંદર બેંકની અંદર આવેલો છે. આવો આપણે આના માતાજીના પડસા. દાદા મઢના પડસા શું છે આમાં? પડસા તો કમની નાગદાદા નીકળે, આરતી થાય, ડાંજરીનો અવાજ આવે, ને બેંકવાળા પાસે સાંભળેલું એ મને ખબર. અને દાદા આ મઠ છે એ કોનો છે આમ અત્યારે? તો મહારાજાનો જ છે ને. મહારાજાનો એનો જ છે ને. અને જે સામે ખોડિયારમાં હતા જે રાજપરા ત્યાંથી અહીંયા આવ્યા. ત્યાંથી અહીંયા લાવ્યા. ઇતિહાસ આમ જૂનો કેટલા વર્ષો છે? જૂનો તો એ તો આપણને ખબર નથી. બાકી આ બન્યું એને 250 વર્ષ થયા મેં સાંભળેલું. 250 વર્ષ આ બિલ્ડિંગ બનેલું ને 250 વર્ષ થયા મેં સાંભળેલું. એટલે ત્યારનો ભાવસિંહજી મહારાજ, ભાવસિંહજી મહારાજાને